ઉર્સે ખ્વાજા ગરીબ નવાજ છઠ્ઠી શરીફ અને વિરમગામની ધરતી પર આરામ ફરમાવતા વલી હજરત અલાઉદ્દીન શાહ બાવા અને હજરત ઇસલાહુદ્દીન શાહ બાવાનું સંદલ શરીફ અને ઉર્સ મુબારક ખૂબ જ શાનો શૌકત પૂર્વક મનાવવામાં આવશે। વિરમગામ શહેરના કાસમપુરા પાસે આવેલ હજરત અલાઉદ્દીન શાહ બાવાની દરગાહ શરીફમાં ઇસ્લામી ચાંદ 6 રજબ તારીખ 7/1/2025 ના રોજ અસરની નમાજ પછી પ્રથમ ભારતના રાજા ખ્વાજા ખ્વાજગા મોઇનુદ્દીન ચિશ્તી ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફ મનાવવામાં આવશે। છઠ્ઠી શરીફ પછી લંગર ચિશ્તિયા તકસીમ કરવામાં આવશે। મગરિબની નમાજ બાદ ચાદર સંદલના સાથે કાસમપુરા મદ્રસાએ અશરફિયાથી જુલુસ નીકળશે। ત્યારબાદ ઈશાની નમાજ પછી સરકાર અલાઉદ્દીન શાહ બાવા ચિશ્તીની દરગાહમાં સંદલ શરીફ પેશ કરવામાં આવશે। બીજા દિવસે ઉર્સના મોકા ઉપર ચાંદ 7ના રોજ અલાઉદ્દીન શાહ બાવા ચિશ્તીની દરગાહ શરીફના કમ્પાઉન્ડમાં અસરની નમાજ પછી આમ નિયાજ તકસીમ કરવામાં આવશે તેવું દરગાહ કમિટી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે। વિરમગામથી મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ। વિરમગામ અલાઉદ્દીન શાહ બાવા રહમતુલ્લાહ અલેહનો સંદલ શરીફ મંગળવારના દિવસે રાત્રે ઈશાની નમાજના બાદ સંદલ શરીફ નીકળશે કાસમપુરા મદ્રસાથી અને તે મદ્રસાથી થઈ અને મહોલ્લામાં ફરીને સીધું દરગાહ પર આવશે। અને બીજા દિવસે એમ કે 7મા ચાંદે સાંજે લંગરખાનું ચાલુ થશે મગરિબની નમાજ બાદ। તો દરેક ભાઈઓ તથા બહેનોએ ખાસ હાજરી આપવી।